નમસ્તે મિત્રો, મારું નામ ઝરુણા છે અને હું 28 વર્ષની છું. હું દેખાવમાં જોરદાર લાગુ છું. મારો રંગ દૂધ જેવો સફેદ છે. મારા લગ્ન થઈ ગયા છે, પણ મારા પતિ મારી ધ્યાન પર આપતા નથી. હું શહેરની અંદર રહું છું અને શહેરમાં જો કોઈ વ્યક્તિ રહેતું હોય તો તેને ખ્યાલ હશે કે તેઓ કેટલા એડવાન્સ લેવલના હોય છે અને તેઓ કેટલી બધી વસ્તુઓ પસંદ હોય છે. સામાન્ય રીતે હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે પણ મારો એક નાનો એવો બોયફ્રેન્ડ હતો, પરંતુ તેણે મને લગ્ન કરવાની ના પાડી દીધી, જેને કારણે મારો દિલ અને મન તૂટી ગયું હતું અને મને લાગી રહ્યું હતું કે હવે મારું જીવન નથી. પરંતુ ધીમે ધીમે હું તે દર્દમાંથી રિકવર થઈ રહી હતી અને મારી ઉંમર પણ ધીમે ધીમે વધી રહી હતી. પરંતુ ત્યારબાદ મારી અંગત ઈચ્છાઓ વધવા લાગી. આ વાતની ખબર મારા ઘરના સભ્યોને પડતા તે નક્કી લોકોએ મારા લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. જે પુરુષ સાથે મારા લગ્ન કરવાના હતા તે ખૂબ જ સારા વ્યક્તિ હતો. તેની સાથે મારે લગ્ન એટલા માટે કરવા હતા કે તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને તેથી મને લાગ્યું કે તેની સાથે હું મારું જીવન કાઢી નાખીશ. પરંતુ મને ખબર ન હતી કે લગ્ન પછી મારી સાથે આવું પણ થશે. જ્યારે અમારા બંનેના લગ્ન થઈ ગયા ત્યારે પહેલી રાત્રે મારા પતિએ મારામાં કોઈ પણ પ્રકારની ધ્યાન ન આપ્યું અને શાંતિથી સૂઈ ગઈ. અને મારા પતિએ મને એવું કહ્યું કે આજે હું થાકી ગયો છું, એટલે હવે તું પણ શાંતિથી સૂઈ જા. પરંતુ મારે તો કઈ રીતે શું, કારણ કે મારી અંદર તો લગ્નમાં મળતી દરેક ઈચ્છાઓ કૂદકા મારી રહી હતી. મારા લગ્નની અંદર લાગેલી આ આગ કોણ બુઝાવશે, તે વિચારીને મને ઘણું બધું દુઃખ થઈ રહ્યું હતું. પરંતુ મેં એ વાતની જતી કરી, કારણ કે મને એવું લાગ્યું કે આજની દોડધામથી કદાચ તે થાકી ગયા હશે, જેને કારણે મેં આમ કહીને સૂઈ ગયા. પરંતુ અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું. આ 1 વર્ષની અંદર તેઓ મારી નજીક આવ્યા નથી અને જ્યારે નજીક આવીને મજા કરે છે તો તેમાં પણ મને મજા આવતી નથી, જેના કારણે હવે તે મારા પર ધ્યાન આપી રહ્યા હતા નથી એવું મને લાગ્યું છે કે જેથી હવે મને એવું લાગતું હતું કે હવે મારે કોઈ બીજો રસ્તો શોધવો પડશે અને તેની સાથે મારે મારું કામ કઢાવવું પડશે અને તો જ મને સંતોષ મળશે. ધીમે ધીમે હું બીજા વ્યક્તિને શોધવા માંડી અને તમને તો ખ્યાલ જ હશે કે એક સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે. જેના કારણે અમારી સોસાયટીની અંદર એક સગન નામનો વ્યક્તિ હતો. તે ખૂબ જ સરસ હતો. તેથી સાથે હું વાતચીત કરતી હતી અને તે મારા પતિના મિત્ર પણ હતા. મેં મારી બધી જ પ્રોબ્લેમ સગનભાઈને જણાવી અને તેણે મને એટલું બધું જ કહ્યું કે જ્યારે તે ઘરના આવે ત્યારે તમે મારા ઘરે આવી જજો. હું તમારી બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી અને તમને સંપૂર્ણપણે આનંદિત કરી દઈશ. એક દિવસ સાંજના સમયે તેઓ મારા પર ફોન આવ્યો કે આજે મારા ઘરે કોઈ નથી અને મારા પતિ મારા પણ બહાર ગામ ગયા છે, તો હું શું તમારા ઘરે આજે આવી જાઉં? તો તેણે તરત જ મને હા પાડી દીધી અને હું તેમના ઘરે પહોંચી ગઈ અને તેઓએ મને આજે આખી રાત ખૂબ જ મજા અને આનંદ કરાવ્યો. મારી રાત ખુશીમાં વીતી ગઈ. હવે જ્યારે પણ મારા ઘરે કોઈ ન હોય ત્યારે હું તેમની પાસે જતી અને તેઓ મને ખૂબ જ સંતોષ આપી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાર સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય મિત્રો. મળીશું આવતીકાલે. નવો વિડીયો આવી જશે, જોવાનું ભૂલતા નહીં.